સંવત 1877 શ્રવણ વદી જે તેરસ સારંગપુર થકી ચાલિયા કુંડળ ગયા પરમેશ ભક્ત અમરા પટગર દેહ તણે દરબાર હાથમણે દ્વાર ઓરડા તે ઓસરી ઢોલિયા પર ઉતરા દે મુખાર વિંદે શ્રી હરિજી બિરાજિયા ધોળી પાઘ માથે બાંધી ધોળી ચાદર ઓઢિયા ધોળો સુરવાળ ને અંગરખું શ્રી હરિએ ધારિયા સન્મુખ સંત ભક્ત સૌ સભામાં હિ વિરાજિયા ત્યારે મુક્ત મુનિ કહે છે જે તેરે જીવા હૃદય યુગ ધર્મ પ્રવર્તે રે તેનું કારણ કહો મહારાજ રે ત્યારે બોલિયા સંત શિરતાજ રે યુગ તણા ધર્મ જે પ્રવર્તાય રે તેનું કારણ તો ગુણ કહેવાય રે જ્યારે શુદ્ધ સત્વ ગુણ વર્તાય રે હૈયે સતયુગની પ્રવૃત્તિ હોય રે જ્યારે સત્વ ને રજ ભેળા થાય રે હૈયે ત્રેતાયુગ પ્રવૃત્તિ હોય રે જ્યારે રજતમ થાય સંગતિ રે હૈયે દ્વાપર યુગની પ્રવૃત્તિ રે જ્યારે તમો ગુણ એકલો વર્તે રે હૈયે કળીની પ્રવૃત્તિ પ્રવર્તે રે માટે જે યુગ પ્રવૃત્તિ થાય રે તેનું કારણ તો ગુણ કહેવાય રે પછી મુક્તાનંદ સ્વામીજી પૂછે રે ગુણ પ્રવૃત્તિ થયાનો હેતુ શું છે રે ત્યારે ઉત્તર કહે ધર્મ વર્મ રે ગુણ પ્રવૃત્તિનું કારણ કર્મ રે જેવા જેવા તે પૂર્વ કર્મ હોય રે તેવા ગુણ તણી પ્રવૃત્તિ થાય રે માટે રજતમ વર્તતા હોય રે તેને એકાગ્ર ધ્યાન નવ થાય રે એને આત્મનિષ્ઠા બળ રાખવું રે વળી પ્રભુ મહિમા બળ લેવું રે એમાં સમજે હું તો આત્મા છું રે માયા કૃત ઉપાધિ મારે નોય રે હું તો ગુણાતીત છું એમ કેવું રે પ્રભુ મહિમા એમાં વિચારવું રે અજા મેળ તો મહાપાપી હતો રે સર્વે કુકર્મ ને પોતે કરતો રે તે કરાને યોગે જો નારાયણ રે એવું નામ લીધો તે કારણ રે સર્વ પાપ થકી તે છૂટી ગયો રે અજા મેળ પરમ પદ પામ્યો રે ત્યારે મને તો તેજ ભગવાન રે મળ્યા પોતે પ્રત્યક્ષ મૂર્તિ મન રે રાત દિવસ તેનું નામ લઉં રે માટે હું તો કૃતાર્થ થયો છું રે એવી રીતે જ વિચાર કરીને રે આનંદમાં રહેવું તે હજને રે પણ રજતમ વર્તતા હોય રે તેને ધ્યાન આગ્રહ ન કરાય રે તેને તો જેવું બની આવે તેવું રે ભજન સ્મરણ પ્રભુનું કરવું રે દેહે કરવે પ્રભુ તથા સંત રે તેની પરિચર્યા શ્રદ્ધા સહિત રે
પોતાના ધર્મમાં હી રહેવું રે, પોતાને તો પૂર્ણ કામ માનવું રે. પછી મુક્તાનંદ સ્વામી પૂછાય રે, જેને તામસી કર્મ ઘણા હોય રે, તેના હૈયામાં કળિયુગ વર્તે રે, કોઈ ઉપાય ટળે કે ન ટળે રે. શ્રીજી કહે સંત પ્રભુ વચને રે, હોય અતિશય શ્રદ્ધા જો તેને રે, વળી અતિ દ્રઢ વિશ્વાસ હોય રે, સર્વે તામસી કર્મ નાશ થાય રે. કળિયુગના ધર્મ સર્વે માટે રે, સત્ય યુગના ધર્મ તેને વર્તે રે, માટે અતિ સાચે ભાવે કરીને રે, સત્સંગ કરે તો હૈયે તેને રે. કોઈ જાતનો દોષ રહે નય રે, દેહ છતાં જ બ્રહ્મ રૂપ થાય રે. પૂછો સ્વયં પ્રકાશાનંદજીએ રે, મહારાજ સ્થાન કોને કહીએ રે. ત્યારે બોલ્યા પ્રભુ ઘનશ્યામ રે, ચાર વર્ણ અને ચાર આશ્રમ રે, તેને પોતાનો ધર્મ જેય રે, તેને સ્થાન જાણવું એમ કેય રે. તમે ત્યાગી ત્યાગનો પક્ષ મૂકી રે, ગ્રહસ્થને માર્ગે ચાલા જો ચૂકી રે, તો તે સ્થાનકથી ભ્રષ્ટ થવાનું રે, એમાં જાણવું તમારે તે ઘણું રે. માટે ગમે તે આપતકાળ થાય રે, કતો અમે આજ્ઞા કરીએ તો એ રે, તમારે તો પોતાના ધર્મમાંથી રે, ક્યારે જરીએ ચળવાનું નથી રે. પૂજે ગ્રહસ્થ વસ્ત્ર અલંકારે રે, એવી પૂજા ઈચ્છવી ન તમારે રે. પત્ર પુષ્પ ફળ ને જળે કરી રે, પૂજા કરવી તમારે અમારી રે. અને એવી પૂજાએ કરીને જરે, આનંદ ને માનવો તમારે જરે. પણ પોતાનો ધર્મ જે હોય રે, તે થકી ચલાયમાન થઈ રે. પરમેશ્વરની પૂજા કરવી રે, તે તો ઠીક નથી વાત જાણવી રે. માટે સર્વે નિજ ધર્મે રહી રે, થાય પૂજા જેટલી તે કરઈ રે. એ જે અમારી આજ્ઞા તે માનજો રે, તેને દ્રઢ કરી સર્વે રાખજો રે. એ જે અમારી આજ્ઞા તે માનજો રે, તેને દ્રઢ કરી સર્વે રાખજો રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे युग धर्म प्रवर्तन नाम नवमं वचनामृतम्।